ગુજરાતમાં 3 દિવસ તોફાની વરસાદની આગાહી. ગુજરાતમાં 30, 31 મે અને 1 જૂન એમ 3 દિવસ આંધી અને ગાજવીજ સાથે તોફાની વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. પંજાબથી પાકિસ્તાન થઈને અરબી સમુદ્ર સુધી ટ્રફ રેખા સર્જાવા અને 28 મેના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આ સ્થિતિ સર્જાશે. આ દરમિયાન કલાકના 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. નોતપાના કારણે હાલ અમદાવાદ સહિતના શહેરોમાં 43 થી 44 જેટલી અસહ્ય ગરમી નોંધાઈ રહી છે. પ્રધાનમંત્રી મોદીની રાષ્ટ્રને મોટી અપીલ. પીએમ મોદીએ એક્સ પર લખ્યું, તાપમાન સતત વધી રહ્યું છે, ગરમીને કારણે થતી મુશ્કેલીઓ પણ વધી રહી છે. હું મારા દેશવાસીઓને ખૂબ કાળજી રાખવા વિનંતી કરું છું. પોતાને હાઇડ્રેટેડ રાખો અને બહાર જતી વખતે પાણી સાથે રાખો. જો શક્ય હોય તો કૃપા કરીને કોઈ તરસ્યા વ્યક્તિને પાણી આપો. હું એવા લોકોની પ્રશંસા કરું છું જેઓ પોતાના ઘરો અને દુકાનોની બહાર વાસણોમાં પાણી રાખે છે જેથી કોઈ પણ તેમાંથી પાણી પી શકે. પેટ્રોલ ડીઝલના અંગે ઋષિકેશ પટેલનું નિવેદન. ગુજરાતના મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો અનામત જથ્થો ઉપલબ્ધ છે. ભારત કે ગુજરાતમાં ઈંધણની સ્થિતિ ક્યારેય ખરાબ નહોતી, તેથી જનતાએ ગભરાવાની કે પેનિક થવાની કોઈ જરૂર નથી. તેમણે લોકોને સંગ્રહખોરીથી બચવાની અપીલ કરી છે. પરામર્શ સમિતિની બેઠકમાં પણ આ ખોટા ડરથી ઊભી થયેલી પરિસ્થિતિ અંગે જ વિગતવાર ચર્ચા કરવામાં આવી હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું હતું. બાંગ્લાદેશી ઘૂસણખોરોમાં ફફડાટ. પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરો વિરુદ્ધ મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના ડિટેક્ટ, ડિલીટ એન્ડ ડિપોર્ટ આદેશ બાદ કડક કાર્યવાહી શરૂ થઈ છે. પોલીસ અને હોલ્ડિંગ સેન્ટરોના ડરથી ગભરાયેલા આશરે 100 થી વધુ બાંગ્લાદેશીઓ સામાન સાથે હકીમપુર સરહદે પરત જવા એકઠા થયા છે. પોલીસ દ્વારા ઠેર ઠેર તપાસ અભિયાન ચલાવાઈ રહ્યું છે. હાથમાં સામાન સાથે અનેક લોકો બાંગ્લાદેશ તરફ આગળ વધતા જોવા મળ્યા છે. સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલને નિયમિત જામીન આપ્યા. સુપ્રીમ કોર્ટે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલને નિયમિત જામીન આપ્યા છે. લગભગ પોણા 3 વર્ષ જેલમાં રહ્યા બાદ તથ્ય હવે જામીન પર બહાર આવશે. આ કેસમાં પોલીસે 1684 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. તથ્ય સામે આઈપીસી કલમ 304 સહિત અનેક કલમો લાગુ છે. કેસમાં 9 મૃત્યુ અને 12 ઘાયલોનો સમાવેશ થાય છે. હાઈકોર્ટમાં ડિસ્ચાર્જ અરજી પેન્ડિંગ છે. નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ. સુરતના નવાગામ ઉદ્યોગનગરમાં આરાધ્યા માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ નામની ફેક્ટરીમાંથી નકલી ઘી બનાવતા કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. જિલ્લા એલસીબી અને ફૂડ વિભાગે સંયુક્ત દરોડો પાડી પામ ઓઇલ અને વનસ્પતિ ઓઇલના મિશ્રણથી બનેલું નકલી ઘી જપ્ત કર્યું છે. ફેક્ટરીમાંથી 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઘીના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે અને સંચાલકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બંગાળમાં ટીએમસી સાથે મોટો રાજકીય ખેલ. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ ટીએમસી ભારે સંકટમાં છે. હાલીશહર અને ભાટપાડા સહિતની નગરપાલિકાઓના 100 થી વધુ કાઉન્સિલરોએ સામૂહિક રાજીનામા આપ્યા છે. મમતા બેનર્જીના સાંસદ કાકોલી 6 ધારાસભ્યો સાથે બીજેપીની બેઠકમાં પહોંચતા ખળભળાટ મચ્યો છે. અનેક નગરપાલિકાઓ અલ્પમતમાં આવતા વહીવટદારો નિમાશે. મમતા બેનર્જીએ બળવાખોરોને મુશ્કેલ સમયમાં પક્ષ છોડી જવા સ્પષ્ટ કહી દીધું છે. ઈંધણ મોંઘું થતા હવે આ વસ્તુ મોંઘી થશે. છેલ્લા 12 દિવસમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં 7 રૂપિયાનો વધારો થયો છે. નિષ્ણાતોના મતે 7 રૂપિયાના વધારાથી માલભાડામાં 4% થી 5%, સ્થાનિક ઓટો રિક્ષા અને ઓલા ઉબેર જેવી સેવાઓના ભાડામાં 5 થી 10%નો વધારો થઈ શકે છે. મોંઘા પરિવહન ખર્ચને કારણે બટાકા, ડુંગળી, લીલા શાકભાજી અને ફળોના ભાવમાં 2 થી 5 રૂપિયા પ્રતિ કિલોગ્રામ મોંઘા થઈ શકે છે, જ્યારે પેકેજ્ડ માલનું પ્રમાણ ઘટી શકે છે. ખેતીમાં અનાજ અને કઠોળના ભાવ પણ વધી શકે છે. એલપીજી અંગે મોદી સરકારનો મોટો નિર્ણય. પીએનજી કનેક્શન ગેસ લાઇન લેનારા એલપીજી ગ્રાહકો માટે કેન્દ્ર સરકારે નિયમોમાં મહત્વનો સુધારો કર્યો છે. એલપીજી રેગ્યુલેશન ઓફ સપ્લાય એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એમેન્ડમેન્ટ ઓર્ડર 2026 મુજબ હવે ગ્રાહકો પીએનજી કનેક્શન લીધા પછી પોતાનું એલપીજી કનેક્શન બંધ કરાવી શકશે. એટલું જ નહીં, ભવિષ્યમાં જરૂર પડે આ જ એલપીજી કનેક્શન ફરીથી સરળતાથી ચાલુ પણ કરાવી શકાશે. દેશના કરોડો ગેસ ગ્રાહકોને મોટી રાહત મળશે. તમિલનાડુમાં 14.25 લાખ ખેડૂતોનું દેવું માફ. તમિલનાડુના મુખ્યમંત્રી વિજય ખેડૂતોને મોટી રાહત આપતા દેવા માફીની જાહેરાત કરી છે. નાના ખેડૂતો માટે 50,000 રૂપિયા સુધીના અને મોટા ખેડૂતો માટે 5,000 રૂપિયા સુધીના સહકારી બેંકના પાક લોન માફ કરવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યના 14.25 લાખ ખેડૂતોને સીધો લાભ મળશે અને સરકારી તિજોરી પર 2 કરોડ રૂપિયાનો બોજો પડશે. આ રકમ સીધી સહકારી બેંકોમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
સીએનજી ના ભાવમાં વધારો। પેટ્રોલ ડીઝલ બાદ હવે સીએનજી ના ભાવ વધારાએ સામાન્ય જનતાની ચિંતા વધારી દીધી છે। દિલ્હીમાં સીએનજી ના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો થયો છે, જેથી નવો ભાવ 81 થી વધીને 83 રૂપિયા પર પહોંચ્યો છે। આ અગાઉ 23 મે ના રોજ પણ કિંમતમાં 1 રૂપિયો વધારાયો હતો। ચાલુ મહિનામાં જ આ ચોથી વખત ભાવ વધારો ઝીંકાયો છે, જેના કારણે વાહન ચાલકોના ખિસ્સા પર મોટો બોજો પડ્યો છે। ગીરમાં બીમારીના કારણે 8 સિંહના મોત। ગુજરાતના ગૌરવ સમાન ગીરના જંગલમાં સિંહો પર ફરી મોટું સંકટ આવ્યું છે। ગીર પૂર્વ અને પશ્ચિમ વન વિભાગમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ સીડીવી અને બેબેસિયા બીમારીના કારણે 5 સિંહબાળ અને 3 સાવજ સહિત 8 સિંહોના તડપીને મોત થયા છે। જસાધાર, બાબરિયા અને જામવાળા રેન્જમાં થયેલા આ મોતોને પગલે વન વિભાગ હાઈએલર્ટ પર આવી ગયો છે અને સિંહોને બચાવવા સઘન કામગીરી શરૂ કરી છે। મોદીની ટીકા કરતા ધ્રુવ રાઠી પર ભડકી અનુપમા। સિરિયલ અનુપમા ફેમ અભિનેત્રી અને ભાજપ નેતા રૂપાલી ગાંગુલીએ યુટ્યુબર ધ્રુવ રાઠીની પીએમ મોદી વિરુદ્ધની પોસ્ટ પર આકરા પ્રહારો કર્યા છે। ધ્રુવ રાઠીએ લખ્યું હતું કે પીએમ મોદી જ્યાં પણ જાય ત્યાં તેમને શર્મજનક સ્થિતિમાં મૂકવા જોઈએ। આના જવાબમાં રૂપાલીએ પીએમ મોદીને વિશ્વના સૌથી સન્માનિત નેતા ગણાવ્યા અને કહ્યું કે ભારતને વિદેશમાં બેસી દેશની મજાક ઉડાવનારા યુટ્યુબર્સની કોઈ જરૂર નથી। બંગાળમાં હવે 5 રૂપિયામાં ભરપેટ ભોજન। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ મંગળવારે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે। તેમણે જણાવ્યું કે 27 મે થી અન્નપૂર્ણા યોજના હેઠળ મહિલાઓને દર મહિને 3000ની સહાય આપવાની પ્રક્રિયા શરૂ થશે। શાળા, કોલેજ અને ધાર્મિક સ્થળોની 1 કિલોમીટરની અંદર દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવશે નહીં। રાજ્યના 400 ખાસ કેન્ટીનમાં અઠવાડિયામાં 2 વાર 5 રૂપિયામાં માછલી ભાતનું ભોજન આપવામાં આવશે। મમતા બેનર્જી સામે એફઆઈઆર નોંધાઈ। પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ સિલિગુડી સાયબર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે। ભાજપ કાર્યકર અને એડવોકેટ રિંકી ચેટર્જીએ ફરિયાદ નોંધાવી હતી। આરોપ છે કે પૂર્વ મુખ્યમંત્રીએ 2025માં કોલકાતામાં એક ઈદ કાર્યક્રમ દરમિયાન હિન્દુઓ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી। ત્યારબાદ તેમણે ચૂંટણી પહેલા હિન્દુઓ વિરુદ્ધ પણ નિવેદનો આપ્યા હતા। ગેસ સંકટ વચ્ચે ભારત માટે સારા સમાચાર। રાજસ્થાનના જેસલમેરમાં ઓઇલે દાંડેવાલા ફિલ્ડમાં કુદરતી ગેસનો નવો સમૃદ્ધ સ્ત્રોત શોધી કાઢ્યો છે। આ પ્રથમ વખત સાનુ ફોર્મેશનમાંથી ગેસનું ઉત્પાદન શરૂ થયું છે। હાલમાં આ ક્ષેત્રમાંથી રોજ 25,000 સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ગેસનું ઉત્પાદન થઈ રહ્યું છે। અંદાજે 75 મિલિયન ઘન મીટર ગેસના સંસાધનો હોવાની સંભાવના છે। આ શોધ ભારતની ઉર્જા આત્મનિર્ભરતા માટે મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થઈ શકે છે। ટ્રમ્પે પીએમ મોદીના ભરીભરીને વખાણ કર્યા। ટ્રમ્પે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખુલ્લેઆમ વખાણ કર્યા છે। અમેરિકાની આઝાદીના 250 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં ટ્રમ્પે કહ્યું કે ભારત જ્યારે પણ ઈચ્છશે અમેરિકા તેની સાથે ઊભું રહેશે। તેમણે કહ્યું, ભારત મારા પર 100% ભરોસો કરી શકે છે। ટ્રમ્પે પોતાને પીએમ મોદીના મોટા પ્રશંસક ગણાવ્યા અને વિદેશ મંત્રી માર્કો રૂબિયોને મોદીને નમસ્તે કહેવા જણાવ્યું હતું। પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો। દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એક વધારો કરવામાં આવ્યો છે। ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 2.71 અને પેટ્રોલમાં 2.61નો વધારો થયો છે। દિલ્હીમાં હવે પેટ્રોલનો ભાવ 102 અને ડીઝલનો ભાવ 95 પ્રતિ લિટર થયો છે। છેલ્લા 10 દિવસમાં આ ચોથો વધારો છે। મધ્ય પૂર્વના તણાવને કારણે ઓઇલ કંપનીઓએ 15, 19 અને 23 મેના રોજ પણ ભાવ વધાર્યા હતા। ભારતમાં 2 જૂન સુધી આફત। નૌતપા આજથી શરૂ થાય છે। 2 જૂન સુધી આકાશમાં આગનો વરસાદ થવાની ધારણા છે। હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા રાજ્યોમાં પારાનું સ્તર 48 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે। આજની તારીખે મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રમાં બ્રહ્મપુરી દેશનું સૌથી ગરમ સ્થળ છે, જ્યાં તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચે છે। હિન્દુ પંચાંગ અનુસાર સૂર્ય ભગવાન રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે નૌતપા શરૂ થાય છે। પ્રધાનમંત્રીની ઈંધણ બચાવવાની અપીલના ધજાગરા। કચ્છમાં પ્રધાનમંત્રીની ઈંધણ બચાવવાની અપીલ વચ્ચે ભાજપે વિરોધાભાસી વર્તન કર્યું છે। નવનિયુક્ત હોદ્દેદારો અને આગેવાનોને કચ્છ કમલમ ખાતે બોલાવવામાં આવ્યા હતા। ભાજપ કાર્યાલયની પાર્કિંગમાં 50 થી 70 કારો જોવા મળી, જેના કારણે ઈંધણનો વ્યય થયો હોવાની ટીકા થઈ રહી છે। આ ઘટનાએ સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બનાવ્યો છે। જમનાબા વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ।
સુરતમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્મિત જમનાબા વિદ્યાર્થી ભવનનું સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વાલક પાટિયા ખાતે આવેલા આ ભવ્ય વિદ્યાર્થી ભવનમાં 1000 વિદ્યાર્થીઓ માટે આધુનિક નિવાસ, એઆઈ રિસર્ચ લેબ અને અદ્યતન લાઇબ્રેરીની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ અવસરે હર્ષ સંઘવીએ 31 ફૂટ ઊંચી અને 9 ટન વજનવાળી સરદાર વલ્લભભાઈ પટેલની પંચધાતુની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.